જીવવાની પ્રેરણા પોતે લેવી અને અનેક લોકોને આપવા માટે સંકલ્પ કરવો ને, બાકી સ્વિટ્ઝરલેન્ડ જઈ શકાય, સરસ મજાની ક્રૂઝમાં જઈ શકાય. તમે પાપ કરો ને હારે લઈ ગયા હોય એને પાપ કરાવડાવો. તમે ક્રૂઝમાં જાઓ, હું કોઈ જો આનંદની હું બિલકુલ વિરોધી નથી, પણ ન ખાવાનું ખાઓ, ન જોવાનું જોવો, ન પીવાનું પીવો, જાણે અજાણે થઈ જાય કૃત્ય, બરાબર. પણ આજે આ 7 દિવસ સુધી તમને ભગવાન ગમતા હોય તો ભલે, તમે ભગવાનમાં માનતા હોય તો ભલે, કમને દેખાવના કારણે હાચે ખોટે એકવાર તો તમે જય શ્રી કૃષ્ણ બોલશો, બરાબર. અને આપણે ત્યાં તો એવા શાસ્ત્રો ને એવા ઉદાહરણો છે. એ જો અંતરના તમારી પીડામાં હોય તો આવીને ઊભો રહી. મને પણ એક વાત કહું આચાર્યજી, કે ભેંસ હોય ને એ પૃથ્વી પરનું સૌથી જાડું પ્રાણી છે. એની ચામડી સૌથી વધુ જાડી, પણ એનો માલિક એને ભાવથી બોલાવે ને, એ ગમે ત્યાં હોય ને, એનો માલિક એકદમ ભાવથી બોલાવે ને તો ભેંસ થોડીક વાર તો સામું જોઈ લે, મન માર માલિક બોલાવે છે. ભેંસને પણ જો તમે ભાવથી બોલાવો તો એ તમારી સામે જોતું હોય તો ઓલો અવલગ ધણી ભગવતી તમારી સામે નો જોવે એવું બને જ નહીં.